લાલભાઈ, એ લાલભાઈ, મનુભાઈ. લાલભાઈ, ઓ જાગું છું. બોલો શું હતું કહો. બેહો. એ ઘડિયાળમાં જુઓ, ઘડિયાળમાં હા ટાઈમ થઈ ગયો. લે હાડો દોઈ લો લે હાડો, દોઈ લઈએ. હજી 3:30 વાગ્યા છે. હજી વાર છે ભેંસ દોવાની. હવે ભેંસને આપણે પાણી પીવડાવી દઈએ. તમે ભેંસ લાવશો તો પાણી તો પાવું પડશે ને. તમે કેવી રીતે પાણી પાશો એ તો તમારે શીખવું પડશે કે નહીં શીખવું પડે. ભાઈ તમે ભેંસ છોડી મેકો, હુની મેકી તો જતી રહે. પાણી છે તે પીવડાવ એ તમને હું શીખવાડું. હેડો ડોલ લઈ લેવા દો. આ ડોલ લઈ લો. હેડો ભેંસ દોવાનું હું તમને શીખવાડીશ, પણ એનો સમય ટાઈમ આવશે ને તારે હું તમને શીખવાડીશ. તમને બધું શીખવાડવાનું છે. તમને પાક્કા ટેટા જેવા કરીને ઓછી મેં કરવાના છે. અલ્યા પણ એનો સમય ચાણ આવે, એનો સમય આવતા મારો સમય ને હેરી જા ચાણ. હવે આ મને ભેદો તો શીખવાડશે. લો હેડો ભેંસને હવે આપણે પાણી પાવાનું છે. હેડો. હા કી ગયો. તમે કે મનુભાઈ જો મજૂરી કરી ઓમ તાકો. હવે તમે આ ભેંસને હું છોડી આલું ને તો તમે ભેંસને જો હજી તમારો અનુભવ નહીં. ભેંસ છોડી હું તમને આલું તો તમે ભેંસ પકડી ના શકો, પછી તમારા હાથમાં રહે નહીં. એ વાત સાચી. દોડી જાય તો તમે ભેંસને હાચવી ના શકો. પછી ના હાચવી એની હેમત મારી હેમત હરખી. હું તો આવી ગયો. એટલે તમારે શું કરવાનું, તમે ભેંસ લાવો ને તો ભેંસ છેલ્લે બોતેલી રાખવાની અને પછી પાણી પાવાનું. પછી તમારી કાળી માઈ થઈ જાય ને, કાળી માઈ થઈ જાય ને તમારાથી, પછી આ છોડીને તમે પાણી પાવો તો પી લે. ડોલ ભરતા હો ને ભેંસને પાણી પાઈ દો. હો કટક થી આવો જલ્દી. પાણી નથી ભરતો. આઈ ભલાવ ચોખ્ખું પાણી ભલાવજો પા. હો ભરી આવો. મારા ઓળખ્યા મનુભાઈ વારે ઘડી જો કોઈ ચોમ બતાવીએ છે તરત એમ જ કહે કે ભેંસ દોવાની જ ગારે. એટલે પણ પહેલા ભેંસ ના દોવાય. પહેલા તારે બધું શીખવું પડે. એને ઘાસ નાખવી પડે, એને ખોણ બનાવતે શીખવું પડે, ભેંસને કેવી રીતે બાંધવાની, ભેંસને નવરાવતે શીખવું પડે, ભેંસને ટાઈમસર સાચવવી પડે, ઘાસ પર ટાઈમસર કરવો પડે, બધું ટાઈમસર તો કરવું પડે. એમને ભેંસો રખાય છે હે દૂધ ખાવા નહીં કરે. મનુભાઈને એમ કે હેલું છે ખાઈ નાખીએ. મનુભાઈ ચો છે કે ભેંસ એમને એમ રખાય છે. મનુભાઈ પાણી પાવા. મનુભાઈ ચો આયા આવો મનુભાઈ. અરે ભલા મોણસ, તમે તો ડેરીએ દૂધ ભરાવા જતા. આ ડેરીએ દૂધ ભરાવા જતા હોય તો ડોલ માથે ઉપાડીને હેડે ધની આવે છે. મેલ દો મનુજી. કને પી લે હે તો હવે આવું બોલવાનું પાછું તો પીશે ને કે નહીં પીવો પાછી. બોલો હેડો. રો શું બોલો? રો અલા રો એમ નહીં. પો એ પાણી પીવે રહી. તાર શું કીધું? પો કહેવાનું. પો હા પતંગ નો પ. હા પો પી લો. કેતો પી લીધું. લઈ લો ડોલ લઈ લો. હેડો એવું હાટું ના હોય. લઈ લો ડોલ લઈ લો. જો મનુભાઈ પાણી પીતા તમે શીખવાડી દીધું ને બરોબર. હવે એક કોમ બાકી જ હતી એ શીખવાડી દઉં. હેડો એક કોમ કરીને હવારનો મારી ઘટી કરી નાખી ટોટી હો. આ હવારનો મને દોરે આવ્યો હું પણ આખા દાડાનું કોમ કરી નાખ્યો. આટલું તો બીજો મજૂરી ગયો તો 500 રૂપિયા દોંજી લઈને આવ્યો હતો હું. લડો એક કોમ બાકી છેલ્લું હું તમને શીખવાડી દઉં. જો ભેંસ દોવાની જાય છે. હવે તો બીજું કોઈ કોમ નહીં. ભેંસ દોવી ને હે લાડો અમારો દોઈ નાખો. ભેંસ તો જાય બતાવજો. નહીં દોવાની. હજી તો ખોણ કેવી રીતે બનાવવાનું? ભેંસને ખોણ ખવડાવવું પડે ને. એમને તો દૂધ ના હાલે ને. એ વળી શું આવો ખોણ એટલે? લો હેડો બતાવું. લો હેડો શું લા મૂર્ખા હેડ કે. અલ્યા અરે મને બહુ ટોર્ચર કરી ગામમાં હે ને હું કોઈ નહીં ખમતો નહીં. પણ મારે હે ને ભેદો તો શીખવાનું એટલે આની મારે ખમવી પડે. હા આ ચારને મને તું કઈ બોલાવી રહ્યો હો મારા ત્યાં જેવડો. મનુભાઈ હેડો કે બહુ મોડું થઈ ગયું. ખેતરમાં જવાનું. આ ખેતરમાં બૂન આવી જવા તો ઉપાધિ કરે. બબડતા જો આ ખેતરમાં જવું. ખાવા જવું બહુ મોડું થઈ ગયું અમાજી. ખાવા તો દરેક ને જવું પડે. ખાવાનું ટાઈમ થાય એટલે ખાઈ લેવું પડે. હવે આ પાણી તો પાયું છે બરોબર. પછી આપણે ખેતરમાં પેલા ગાયો બાયો ના બેસી જાય ને એટલે છેડું બેડું આડું કરી આવું. એ વાત સાચી તમે કરી.
શેડું પૂરવાનું પહેલા રાખવાનું છે એમ કે તમારા ખેતરમાં થઈને પછી અમારમાં આવે છે બરાબર છે તો એ કોમ પહેલા કરજો. એટલે પેલો તાજુ પાણી પાયું છે એટલે ગાયો પાછા અંદર પહેરી જાય પગ પગ મારે તો હા એ વાપરી વાત તમારી તઈ ફેર મને કહો બરાબર છે પણ એ શેડું તમે વાંખવાની વાત કરી ને એ શેડું પહેલા વાંચી દેજો એમ કહું છું. હા શેડું રાખી દઉં. જેમ કે ઈ અમારા મોય તમારા મોય થઈને પછી અમારમાં આવે એટલે અમારે ભજવાડ થાય બીજું કોઈ ના ના યાર હું એવું ના થવા દઉં. કોઈનો ભજવાટ કરીને આપણે કોઈ ફાયદો ખરી? ઓય એટલે કોઈના ખેતરમાં આપણે ભજવાટ તો ના થવા દેવાય. જે હારું તાન તમે શેડું પૂરી આવતો હાર. હા આપણો એકલાનો કોઈ સવાલ જ નહીં કરવાનો અલા આપણે. મોયે છે ને ખાવા જતો રહ્યો તો ખાઈશ તો ઘેર તમારે જેમ આરામ કરવો હતો મારે પણ ખાઈને તરત વળતો જેમ થઈ ગયો મેન ગામડા પેલા થઈને છે. હા પણ મને છે શું થયું ખબર છે? આ ગાધો ને એટલે થોડી આળસ ચડી એટલે હવે પાછો ઉતવારે જવું ને કીધું. હાર તો તમે શેડું પૂરતો હતો હું હવે હા, પૂરી દઉં હો તમારે મારે ચિંતા ના કરતા. તોરણ નિયાર કરવાની ટાઈમ થઈ હવે તમને છે ને ભેંસનું ખોણ કેવી રીતે બનાવવાનું હોય ને અને ભેંસને ખોણ ખવડાવવું પડે ને હા. એ તમને શીખવાડું. લા મૂર્ખા એ તો ડોલ ના પકડાય તું તો હાવ બૂઠો રહ્યો હજી સુધર્યો નહીં બોલ. હું તને હવાનું મનુજી તમને શીખવણ આલું છું કે મનુજી તમે શીખવાનું છે કે નહીં શીખવાનું તો તમે આવા નખરા શું કરવા કરો છો? તાપ લાગે હે માથામાં. અરે તાપ તો લાગે તા ને ઢોર એમને એમ રખાય જતા ને હવે ભેંસાને ધોવાની હે ભેંસ પછી દોવરાવું જો હવે બે જા ફળો તો ઘરે બેસી હોવે ઈ પલંગ ઠેવાય નહીં બેહવાનું ઓય આવતા રહો. એટલે તમે જ કીધું કેવાય બેસી જો અલે બે જા આ ઉપર આવો. ઉપર બેસી દઉં. હા હા લ્યો જો આ શું છે? હવે મને શી ખબર આ શું લાપસી હક્યું આટલી બધી કે લાપસી નહીં જમણવાળા કીધું કોઈનું હગું પગું કરો હક્યું મહેમાન હા હવારનો મનું કોમ કરાય હવે મારી ઉપર મને દયા આવી કોઠામાં સ દયા હો થોડી એના ઘર મારે પેલી લાપસી બનાવી જો વાહ ભાઈ વાહ લાપસી જીનમાં થોડું ખોટ નાખીને ઠપકાઈ નાખું દાબીને ખાઈ લેવું વાત તો લાવ હેલો તને થાળી લાવ હેલો લાપસી થોડી ખાઈ લઉં. આ લાપસી તમારી માટે નહીં આ લાપસી નહીં આ છે ખોણ છે એ ભેંસોને ખવડાવવા માટે. ભેંસો ખાય ને તો દૂધ સારું આલે આપણે ખાવા માટે નહીં આ રહી. ઓહો હો 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 આ છે ને જો આ બે હાથ કરી ઓમ તાકો તમને શીખવાડું છે ઓમ કરી ઓમ ઓમે બધું ભેગું કરી દેવાનું અને પછી નાખવાનું ભેંસને એટલે ભેંસ ખાઈ જાય ને પછી તમારે દૂધ દોવાનું. લાપસી ભેંસને ખવડાવવાની હા, એટલે તમને છે ને ભેંસ પાટું ના છોડે. લો હેડો કરો ચાલુ કરો હેડો શીખો. હા ફોહવાજી એટલે ફોહવાજીમાં શું નાખ્યું મોજ કરે આવું બધું આમાં હુચેલ આવે પાપડી આવે બધું ભેગું કરે. આ 2200 રૂપિયા પાપડી છે કોથરો મનુભાઈ. કેટલા 2200 રૂપિયા કોથરો છે. હાય હાય 2200 રૂપિયા પાપડી અને 500 છે ને પેલું શું મોર ગણાયું જો 2200 રૂપિયા પાપડી લાવવાની તમારે કોથરો. હા પછી જારના જે પૂરા હોય ને એ હા. તમારે છે ને ચોમાસું આવે ને એની પહેલા લઈ લેવાના 3500 રૂપિયા 4000 ના જારના પૂરા લઈ લેવાના. પછી ખોણ લાવવાનું આ બધું ખવડાવતો ને તારે ભેંસ દૂધ આલશે. અને તમારે કેટલા બધી ભેંસ લેવાની છે? બાપા રે આ તો કે 3500 રૂપિયા પૂળાના ને 2000 રૂપિયા લાપસી જેવડી એના 2000 રૂપિયા આ પેલું પાડી લસકાણ રાખવું પછી એના પૈસા તો પછી એના કરતો એટલે મારા રોમાજી જોડેથી પેલું 65 રૂપિયા દૂધ સારું હતું લીટર. લે હેડો બસ રેડી કમ્પ્લીટ થઈ ગયા. આ દૂધ હેડો આવડી હવે ગયું પછી આ હાથે લઈને પણ ભેંસ જ દોવા. ભેંસને મૂકી દેવાનું હો. ત્યાં ધોઈ લેવાની અરે હેડી તમે આમાં પાસ થઈ ગયા. લેડો હવે પાસ થઈ ગયો. લેડો જે કોમ બાકી બીજું કાઢા થઈ જાવ. હડો કાઢા થઈ જાવ. ચીપટી હાથ દુખવા માંડ્યા. અરે આખું શરીર દુખા હાથની તો એક બાજુ વાત જવા દો આખું શરીર દુખા સવારનું મજૂરી કરું હું તો એમને એમ તમે મનુભાઈ ભેંસ નહીં રખાતી તમારે ભેંસ નહીં લાવવાની. તમે શીખશો અને આ બધું કમ્પ્લીટ થઈ જશે તારે તમે લાવી શકશો. એમને તો તમે નહીં રાખી શકો. એટલે ભેંસ લાવતા હું હાજો રહું તાણા ને કેટલી બધી મજૂરી કરવી પડે તાણા ભેંસ રખા એના કરતા તો માતો રોમાજી જોડે 65 રૂપિયા દૂધ સારું હતું લીટર. લે હેડો હજી કોમ બાકી છે તમને શીખવાડી દઉં. હેડો ભેંસ દોવાનું ને હવે તો હજી ભેંસ નહીં દોવાની. હજી પેલું હુચેલ રહ્યું ને એ હુચેલ ભેગું તગારામ લઈને આવો. હેડો હું તમને બતાવું હુચેલ કેવી રીતે ભરવું. લે હેડો આ સારું ફૂચેલો વળી આ લાપસું ભેરું કરી ગયો
પોણી પાયું પેલું પૂરું કાપી નાખી દીધું પેલો શીરો તો હવે હુચેલ ઉપર કૂદકો મારીને આવી ગયો હવે હુચેલ શીખરા કને કહેવાય શું સર હુચેલ ફૂચેલ કરતો કોઈ ખબર લો હેડો હવે આ ટોકર પકડી લો હેડો હુચેર ભરતાઈએ લેડો છેલ્લું છે હવે પછી તમે પરીક્ષામાં પાસ એકલી મજૂરી કરે કશી ખાવાનું ચાલુ તો પૂછતો જ નહીં પૂછું હા આખો દાડી છૂટી જાય ના ના આખો દાડી છૂટી જોન તો કોઈ ચકડા લાવે કડી કા ક્ષેત્રમાં પેહી જાય કડી પૂરા ક્ષેત્રમાં પેહી જાય એકલી આરી એકલી જ કૂદ કરે આ બીજા બધો જો શાંતિ ઉપર નહીં પાડતી લે આનંદ ઓ જંતીલાલ કીધું નહીં એકવાર તો ગાય તો છૂટી ના મેલ છૂટી જો મેલું તો બી હાલે તે બધી મેં જોઈ તને એટલે એ તો જાતે છૂટી ગઈ આ મારા ખેતરમાં ભજવાડ કરી નાખે ખબર પડે છે તને હે તમારા સૂત્ર મારી તારે હા કૂદ કરે એટલે હોકર ખાધે પણ તું હરે ગયા તને કીધું ને મારો ગાયને તું પગ પાડી દીધા મારા ખેતરમાં એક તો પાયેલું ખેતર છે મારું અલ્યા હા લાઈન ચકડો કહેતો હતો કે ચકડો લાવશે આરી તમારો ખર્ચો જે થતો છે હું આલ દઈશ આ આરી એકલી છૂટી જાય બીજા બધા જો ઓછો બોતે આલ્યા પહેલે ખર્ચાની જો વાત કરે તારે કીધું તો ખરી એકવાર હવે પછી ગાય આવશે તો ટોકા ભાગી નાખે હું સમજી લેજે અરે નહીં આવે જંતીલાલ કહું છું આજ પછી નહીં આવે નહીં આવે કરી છે નહીં આવે તો હા હકીને બોતું હવે હરખી બધી રાખજે તને કીધું લાકડા શીલો નાખું મોટો હા હો હવે પછી ના આપી જોવો ગાય નહીં આવે સારું છેલ્લું કોણ છે હો ફટાફટ આ ઉચ્ચે ભર દો છેલ્લું હાલો પણ મારી પથારી ફેરી નાખી કોમ કરાય અલા મનુભાઈ થાકે મેળ ના આવે ચો હુચેલ આ શું છે આવડો મોટો ઢગલો શું રેતીનો ઢગલો છે આયો આ હુકો લાકડા લઈને હું કહેવાય હુચેલ કહેવાય આ લાકડા નહીં આ ઉચેલ છે આ ઉચેલ ભેગું કરીને આપણે ભેંસને ખવડાવવા માટે ઉચેલ ભરી દો હળો ચિંતા ભરવાનું હાથેથી ભરો આઠે મૂર્ખો રહ્યો સુધર્યો તો નહીં બુદ્ધિ તો ના જાય તારા મય એટલે આ શું મોય આવા કોટા ફોટા નાખ્યા જો આ લોહી નેરી જીધું મનુભાઈ એ તો નેકરે કાંઠાથી ભર દો હેડો હવે છેલ્લું કોમ છે પછી એના પછી એક કોમ છે બાકી પહેદવાની ને હવે તો ભેંસ દુવાની હજી વાર છે મનુભાઈ હેડો તમે ભેંસ લાવશો મનુભાઈ હે આમ તાકો તો ભેંસ લાવશો એટલે તમે ભેંસને ચારો લેવા ચોકન જશો ભેંસને ચારો લેવા ચોકન જશો વગડામ જશો કે નહીં જાઓ ખેતરોમાં એટલે કોના તોથી લાવશો જેના ખેતરમાં ઉભી હોય એ બે તો દાંતેલું લઈ સારું તો આ હુચેલ નાખી દાંતેલું લઈને ચારો લઈ આવો તમે ભેંસ માટે હેડો ઉપડાવો હેડો હો લો ઉપાડ લો હેડો ઓ બાપા રે ભેંસને ખાવા તો જોઈશે ને એમને એમ તો કોઈ દૂધ નહીં આલે આ હવારાનો મને કોમ કરાય કરી રહ્યા નહીં સાર કાપી પાતા કે નહીં ખાવાનો ભાવ પૂછતા ટૂટા ગાડી નાખ્યા દવા આ માણસ મારા લેડો પછી મારો એક ભાઈબંધ છે મસ્ત કોઈ એમને ભેંસો હે 5 લીટર 10 લીટર દૂધ આલે એવી ભેંસ છે શું વાત કરો હું તમને ભેંસનો વાર પાડી આલું હેડો આનંદ વળી કે હવે કાંઈ નહીં આવવાનું હવે ગાય કાંઈ નહીં આવે હું બરોબર વાર રાખું તારે આવે બધું રંગીલાલ હા મામાજી તું લાકડી લઈને ખેતરમાં ફરો છો અરે ભાઈ ગાયો હરી છે જેની તેની બહુ બેસી જાય ભજવાર કરી જાય ગાયો વળી કરી છે ને તેની આ આનંદ હું કઈ આવ્યો ઠપકો આલી આવ્યો આનંદ કે હવે નહીં આવવાનું મને કે ગાયો અલ્યા યાર તો ગાવડાનો છે ને ફોકડો કીધું હારી લાય તો કોઈ છૂટી ના થઈ 10 દાડા મારે છૂટી ગયું નહીં તો હું વળી તાકડા આવી જાય ખેતરમાં તો વળી મારા ચારો અડધો બગાડી નાખ્યો કોણ અરે મારે પાયેલા આગળ પેલા ક્ષેત્રમાં પાયેલા પાણીમાં પગે પગ કરી નાખ્યા બોલો ગાયો હે એમ હોવે બહુ ગાયો હરીજી છે તો ઠપકો હારી રીતે બોધે અને લગાવ સાર પૂળો મફત નહીં થતો આનંદ મને કીધું હવે આવે મને કે કહેજો પણ હવે તો આવશે ને હું બોધી જ દઉં ઓએ ગાય છે ને ચાલવી જ નહીં બોધી જ દઉં ખેતરમાં તો તમારા શીલા લાવીને તમારા હોકળેથી ગાય બોધી આમ પોતણા બોલાવીને પછી આને ઠપકો લાવો કે ભાઈ આવો ભજવા ના ચાલે હા અને ભજવાડ ઉધી લઉં હા એ વાત તમારી કે સાચી છે બરોબર છે તમારી વાત સાચી છે ને હા સારું તાન હવે એની હોર રાખું બરોબર આમ ખટકાવ મેં કેવું હોર રાખો હો અરે તમે જોવો ને હવે ખેતરમાંથી આખું જ લઈ જવું મારે હવે અને એક ઝોપો બનાવી દે એટલે ગામડા આપણામાં આવી જ દા આ છોપાનો કોઈ કારીગર હોય તો પાછા મને કહેજો ઝોપો આપણે પેલો નેળિયામાં નહીં આપણે પ્રવેશ થતો ઓવે ઓવે અહીંયાને ઢોરો બાર બંધ થઈ ગઈ પછી આપણે લોખંડનો ઝોપો બનાવી દઈએ તો એને ગામડા આપણામાં આવી જ દા હા તો બધા- આગળ જ આ બધા આપણે ખેતરમાં આવ્યા ને 5,000 રૂપિયા ઉઘરાવો અને બધાને ભેગો વધવાર થતો બંધ થઈ જાય
એટલે આપણે હાલ દેશે 5000. હા 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 પણ હાલ તો તમને એકલા કીધું છે, બીજા ક્ષેત્રવાળા આપણે કેવું પડશે કે હા એ તો વાત સાચી. એમ કે આપણે બધા પેલા બીજા રહ્યા એમ બધા પૂછવું પડે આપણે. હા સારું સારું. આ તો મારા મનમાં વાત આવી એટલે ઝોપો બનાવી દઈએ. ના ના બરોબર વાત છે તમારી. એવું હોય અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.